કિંમત ખાલી 15 લાખ જ છે આપણી મોતની બસ. હા, ખાલી 3 મહિનાની અંદર રાજકોટ સિટીમાં 36 લોકોના મોત થયા છે. આ કઈ નેતાઓને ખબર નથી. નેતાઓ ખાલી ઓલા રોડ બનાવે ને, છાસ વિતરણ કેન્દ્ર કરવામાં જવાનું, ત્યાં ઉભું રહેવાનું, ફોટા પડાવવાના, છાપામાં દેવાના, રોડનું ખાતમુહૂર્ત કરવાનું, આ લોકોને આજ કરવાનું છે. રાજકોટનું ભવિષ્ય એક્શન પ્લાન નથી કરવાનો આ લોકોને. બહુ મોટો હોબાળો થવાની સંભાવના હોય ત્યારે 4 લાખ થી માંડીને 15 લાખ સુધીનું આ પડીકા ફેંકવામાં આવે છે. તમે કલ્પના કરો, આ સૌથી મોટી વિટંબણા. મેં તમને પહેલા જ શરૂઆતમાં કીધું કે અહીંયા 2 પ્રકારની વિટંબણા છે. 36 જણા ઓફ થઈ ગયા, એને રાતી પાય નથી આપી. અહીંયા 3 કે 4 જે ઓફ થઈ ગયા તો 15 લાખ રૂપિયા તમે આપ્યા. શું કામ? જે કંપની, પ્રાઇવેટ કંપનીને જે સિટી બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એની અંદર પણ ડ્રાઈવરોને રાખવામાં બહુ મોટી ગડબડ છે. ટ્રેન ડ્રાઈવર હોય ને, જગદીશભાઈ, બ્રેક ફેલ થઈ જાય તો ત્યાં રેલિંગ હતી, ઈ માણસ છેલ્લે રેલિંગમાં જ આવે છે. કોઈ માણસને માનવનો જિંદગીનો ભોગ ન લે. આજે નેતાઓ અકસ્માત ક્યાં ડાંગલાની જેમ મારી કપડા પહેરી સફેદ ખોલામાં આવી ગયા, ડાંગલા જેવા લાગતા હતા. આમ કરવા આરામ તો વધ્યો. ભાઈ, કોઈને ખબર પડતી હોય તો રાજકોટનો ટ્રાફિક આટલા વર્ષથી એક ટ્રાફિક પોઈન્ટ મને બતાવો. આડેધર ગમે ત્યાં માર્કિંગ ચા વાળા રોડ ઉપર શું કરી નતા હોય. ટ્રાફિક પોલીસ ટ્રાફિક હોય સાઈડમાં કેમ પૈસા ખર્ચ કરતા હોય એ જોવાનું, બીજું કઈ જોવાનું જ નહીં. ટ્રાફિક પેલા હલકો કરો, એ ભાઈને પછી પકડજો. તમે 500 લાવો, 1000 લાવો, આ જાણે છે કે હાલતું નથી અહીંયા. નમસ્કાર દર્શક મિત્રો, હું આપ સૌનો અનિરુદ્ધ. આજે રાજકોટના એક શરમજનક ઘટના કહેવાય કે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ત્યારે જગદીશભાઈ, આ રાજકોટ સિટી હાટસમા વિસ્તાર કહેવાય છે. તમે બધા સીસીટીવી કેમેરા જોયા પણ હશે કે સિટી બસ વાળા કેવી રીતે બેફામ 3 લોકોને પકડી નાખ્યા. એ વિશે તમે શું કહેવા માંગો? રાજકોટનો ટ્રાફિક સમસ્યા તો ઓલરેડી છે, પણ આવી રીતે અવારનવાર અકસ્માતો થાય છે. અનિરુદ્ધસિંહ, રાજકોટમાં ટ્રાફિકને લગતી 2 સમસ્યા છે. એક ટ્રાફિકની સમસ્યા, બીજું ટ્રાફિકનો કાયદાનો ભંગ કરવાની સમસ્યા. આ 2 સમસ્યા છે. ટ્રાફિકની સમસ્યા તો ખેર મોટા ભાગે ઉકેલાય એવી નથી, કારણ કે રાજકોટ વસી ગયું છે અને હવે જે કાંઈ છે એમાં રમવાનું છે. પણ ટ્રાફિકનો ભંગ કરવાની જે સમસ્યા છે એનું ઉદાહરણ કે એનું કરુણ ઉદાહરણ છે આજની આ ઘટના, જેમાં એક બાળક અને 2 મહિલા સહિત 3 વ્યક્તિઓ ભરખાઈ ગઈ. હવે અત્યારે જે સિટી બસે આ 3 જણાને કચડી નાખ્યા, એમાં હવે એવું કહેવામાં આવે છે કે અમારી બ્રેક ફેલ થઈ ગઈ હતી. આને કહેવાય ટેકનિકલ એરર, કે એને બચાવનામું. બ્રેક ફેલ થઈ ગઈ હતી. એકચ્યુઅલી બ્રેક બસની નહીં, તંત્રની ફેલ થઈ ગઈ હતી. શું કામ? તમારે જ્યારે બસને ઉતારવા, રોડ ઉપર ઉતારવાની હોય ત્યારે તમારે ચેકિંગ કરી લેવું જોઈએ બધા જ સ્પેર પાર્ટ્સ એના યોગ્ય છે કે કેમ. એ તમારી ખામી છે. બસ બ્રેક કઈ રાતોરાત તમે અહીંયા ઇન્દિરા સર્કલ પાસે પહોંચ્યા પછી જ ફેલ થઈ એવું નથી. તમારે ઈ ચેકિંગ કરવાની જે ઘટના છે ઈ ફેલ થઈ ગઈ છે, તંત્ર ફેલ થઈ ગયું છે, એટલે અત્યારે આ કરુણાંતિકા ઘટી છે. અને આપની જાણ ખાતર અનિરુદ્ધસિંહ, રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં આ મોટામાં મોટી ખામી છે. કાયદાનું પાલન કરવું ઈ જાણે કોઈ નાનપ હોય કે કોઈ અજુગતું કામ હોય એવી ફિલિંગ થાય છે. અને બીજી બાજુ કાયદાને ઉલ્લંઘન કરવું, તોડવો, એમાં વટનો કટકો. રેડ કલરનું સિગ્નલ થઈ જાય પછી ત્યાં ઊભું રહેવું ઈ મેનર્સ છે, નાગરિકી ફરજ છે કે ભાઈ ભલે સામે બધું જ ક્લિયર છે, 2 ઘડી માની લ્યો તમને રેડ કલરનું સિગ્નલ મળી ગયું, એનો અર્થ એમ નથી કે બીજી બાજુથી આડા વાહન નીકળવા જ માંડે. ભલે ને વાર લાગે, પણ એ ન નીકળે ત્યાં સુધી અહીંયા જે રેડ કલરનું સિગ્નલ જુએ એને એમ લાગે કે હું ક્રોસ કરી જાઉં, રેડ કલર હોવા છતાંય ક્રોસ કરી જાઉં તો જ હું વટનો કટકો ગણાવો. આ પ્રકારની જે માનસિકતા છે એને કારણે આવી દુર્ઘટનાઓ બને છે. હવે આજે જે બસની દુર્ઘટના બની, ડ્રાઈવરે ટેકનિકલ બાનું કાઢી લીધું બ્રેક ફેલનું, અને રાજ્ય સરકાર શું કરશે? હવે આપણો અહેવાલ રજૂ થશે, બધા મીડિયા લોકો આમાં
તડાપીટ બોલાવશે એટલે મૃતકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સંભવ છે 3-4 લાખનું પડીકું આજે ફેંકશે. તમને અટકાવું છું, મહાનગરપાલિકાએ મૃતકોને 15 લાખ રૂપિયાની જાહેરાત કરી અત્યારે. બોલો, છે હજી તો હું કહું એટલે છું અહીંયા કિંમત ત્યાં. ખાલી 15 લાખ જ છે આપણી મોતની, બસ. હા, એટલે તોય આ તો 15, રાજ્ય સરકાર તો 4 લાખ જ આપે છે. ટીઆરપી ઝોનમાં 4 લાખ આપી હતી. હું ઈ કહું છું કે 15 લાખ આપે કે 1.5 કરોડ આપે, માણસની મળદાની તમે માણસની કિંમત આંકો છો. ભલા માણસ, તમે વિચાર કરો. જે આજે મેં બધા પોલીસ સ્ટેશન માંથી ફોન કરીને આંકડા મેળવ્યા છે. 2025 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને આ એપ્રિલ મહિનો ચાલુ છે. તો જાન્યુઆરીમાં રાજકોટ સિટીની હું વાત કરું છું. રાજકોટ સિટીમાં જાન્યુઆરીમાં અકસ્માતથી 11 ના મોત થયા છે, ફેબ્રુઆરીમાં 8 ના મોત થયા અને માર્ચ મહિનામાં 17 લોકોના, એટલે કે ખાલી 3 મહિનાની અંદર રાજકોટ સિટીમાં 36 લોકોના મોત થયા છે. અને જેના હાથ પગ ભાંગ્યા છે ને એવા 220 લોકો છે કે જેના હાથ પગ ભાંગી ગયા છે, અત્યારે ખાટલામાં છે. પણ આ તંત્રને જ્યારે સિંગલ અકસ્માત થાય ને ત્યારે તંત્રને ગંભીરતા નથી આવતી, પણ જ્યારે આવી રીતે 3 લોકો 4 લોકોના મોત થાય ત્યારે તંત્ર એક્શનમાં આવે છે. આ કેટલું વ્યાજબી છે એમ કે 36 મોત 3 મહિનામાં બહુ મોટી વાત કહેવાય. હું એમ કહું, આંકડા રાજકોટ સિટીની વાત કરું છું. એટલે આપણે તો કોરોનામાં જેમ લોકો મરતા ત્યારે બહુ મોટી ફિગર આવતા હતા, અને પંજાબમાં આતંકવાદ વધ્યો ત્યારે પણ ફિગર આવતા હતા. આજે આટલા મર્યા. તમે જે અત્યારે આંકડા આપો છો 3 મહિનામાં આટલા લોકો અકસ્માતમાં મરી ગયા, તમે કલ્પના કરો કેવડી મોટી હોનારત છે. બહુ મોટી વાત છે. પણ આ એકે નેતાઓને ખબર નથી. નેતાઓ ખાલી ઓલા રોડ બનાવે ને, છાસ વિતરણ કેન્દ્ર કરવામાં જવાનું, ત્યાં ઉભું રહેવાનું, ફોટા પડાવવાના, છાપામાં દેવાના, રોડનું ખાતમુહૂર્ત કરવાનું, આ લોકોને આજ કરવાનું છે. રાજકોટનું ભવિષ્ય એક્શન પ્લાન નથી કરવાનો આ લોકોને. એ જ વાત છે અનિરુદ્ધસિંહ, કે બહુ મોટો હોબાળો થવાની સંભાવના હોય ત્યારે 4 લાખથી માંડીને 15 લાખ સુધીનું આ પડીકા ફેંકવામાં આવે છે. તમે જ હમણાં ફિગર આપી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના કેટલા લોકો ઓફ થઈ ગયા, તમે જે સંખ્યા આપી 36 તે લોકો, 36 અને આ 36 4 લોકો. હા, 36 અને 4 કે 3 જે તમે વિચાર કરો, આ 36 માંથી એકેયને પાવલું પરખાયું નથી, તો ઈ હું વધારાના હતા? બરાબર, ઈ શું વધારાના હતા? તમે કલ્પના કરો. આ સૌથી મોટી વિટંબણા. મેં તમને પહેલા જ શરૂઆતમાં કીધું કે અહીંયા 2 પ્રકારની વિટંબણા છે. એક, ટ્રાફિકની સમસ્યા તો છે જ, જેનો નિર્મૂળ સંભવ નથી અત્યારે, કારણ કે ગામ વહી ગયા પછી ટ્રાફિક વધ્યો. પણ ટ્રાફિકના રૂલ્સ તોડવાની જે સંભાવના છે, ઈ જે સમસ્યા છે, અને ઈ ઉપરાંત આ જે રાહતના પડીકા ફેંકવાની, ઈ વળી એક ઓર માનવ હોનારત છે કે 40 જણા 3 મહિનામાં ઓફ થઈ ગયા. પેલા જે 36 જણા ઓફ થઈ ગયા એને રાતી પાય નથી આપી. અહીંયા 3 કે 4 જે ઓફ થઈ ગયા તો 15 લાખ રૂપિયા તમે આપ્યા. શું કામ? માનવતાના નામે નહીં. માનવતા તો ઓલા જે મરી ગયા હતા એ પણ કોઈ કાગડાના કૂતરા કે એવું હતું નહીં, એ માણસ જ હતા. પણ તમે ન્યાય 1 રૂપિયો ફાળવ્યો નથી. શું કામ? એ ઇન્ડિવિજ્યુઅલ કેસ છે. તમે મને ઉડાડો કે હું તમને ઉડાડું, જેવા આપણા ભાઈ. બોલો, ઈ કેવું કહેવાય? જ્યારે કે માણસ રોડ માથે નીકળવું કે નહીં, હવે મારે હોસ્પિટલે જવું કે નહીં, મારે ઓફિસે જવું કે નહીં, મારે મારા ધંધા વેપાર પાસે જવું કે નહીં, હવે મને જતા કોઈ ઉડાવી દે, એમાં મારો તો કોઈ દોષ છે નહીં. હું ટેક્સ પેયર્સ છું. મેં રોડ રસ્તાના મારું વાહન વિકલ્પ હોય તો મેં એના ટેક્સ ભર્યા છે. તો સરકાર શું કામ મારી જવાબદારી ન લે? હું તો એમ કહું કે આ ઘટના ઉપરથી એવો ખરેખર તો એવો અનિરુદ્ધસિંહ નિર્ણય થવો ઘટે, અથવા એક ઝુંબેશ શરૂ થવી ઘટે કે જેમાં નાગરિકનો જે મોતને ભેટી જાય છે એનો કોઈ વાંક ન હોય અને વાંક સામેવાળા વાહન ચાલકનો હોય. એવા કિસ્સાઓમાં રાજ્ય સરકારે અમુક નિર્ધારિતપણે એને મદદરૂપ થવું, ખાલી પડીકા નહીં 4 લાખથી 15 લાખના. હું મારા ઘરમાં કમાનારો એકમાત્ર વ્યક્તિ હોઉં અને મારે કારણે બધી ધામધૂમ હોય, 2 ઘડી માની લો કે અમે અકસ્માતમાં ખપી જઈએ, 5-15 લાખ રૂપિયા સરકાર ફાળવે બી ખરા. એ સામૂહિક મરીએ તો, પાછું ઇન્ડિવિજ્યુઅલ મરું તો પાવલું નથી આપતા, પણ સામૂહિક. બરાબર, તો પછી અમારા ઘરની જે સ્થિતિ થઈ એનું કારણ તો હું છું નહીં, કારણ તો તંત્ર છે. કારણ કે તમે એવી વ્યવસ્થા નથી રાખી કે જેથી કરીને એક નાગરિક સલામતી પૂર્વક પોતાના ઘરેથી ધંધા વેપાર કે હોસ્પિટલ ઇત્યાદિ ગમે તે મંદિરથી માંડીને ગુરુદ્વારા સુધી જ્યાં પણ એને જવું, એનું ગમન જે છે સલામત પૂર્વક જઈ ન શકે ને પાછો ન આવી શકે, ઈ તો તંત્રનો વાંક ગણાય, પ્રજાનો તો છે નહીં. રોડ રસ્તા આફ્ટર ઓલ તો ચાલવા કે વાહન ચલાવવા માટે હોય છે, અકસ્માત માટે હોતા નથી. તો આ કેસમાં જેમ અત્યારે 15 લાખ રૂપિયા કોર્પોરેશને ફાળવ્યા, તો અત્યારે બાકીના જે 36 3 મહિનામાં ઓફ થઈ ગયા એને શું કામ નહીં?
પ્રશ્ન ઈ પણ થવો જોઈએ. અને પ્રશ્ન બીજો, બ્રેક ફેલ થઈ ગઈ ઈ બાનું ચાલે નહીં. બ્રેક ફેલ જે છે તમે તપાસી શું કામ નહીં? તમે જયારે એક વાહન લઈને બજારમાં નીકળી જ પડો છો, સિટી બસ છે, તમને ખબર છે સિટીમાં ચાલવાની છે, અર્થાત ચારેક ઓર માણસ તો રહેવાના જ, ઇધર ઉધર છે. તો તમારે ઈ પેલા તપાસ તો કરવી જોઈએ કે તમારા પૈડામાં હવા છે કે નહીં, બ્રેક બરાબર છે કે નહીં, ગિયર બિયરમાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં. પૈડું તમે જે જગદીશભાઈ, તમારી વાત સાચી, બ્રેક ફેલ થઈ ગયા. એ લોકોએ તંત્રએ આપણને કીધું કે બ્રેક ફેલ થઈ ગઈ છે, પણ હું એવું કહું છું કે જે કંપની, પ્રાઇવેટ કંપનીને જે સિટી બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એની અંદર પણ ડ્રાઈવરોને રાખવામાં બહુ મોટી ગડબડ છે. ટ્રેન ડ્રાઈવર હોય ને જગદીશભાઈ, બ્રેક ફેલ થઈ જાય તો ત્યાં ઓલી રેલિંગ હતી, ઈ માણસ છેલ્લે રેલિંગમાં જ આવવા દે. કોઈ માણસને માનવનો જિંદગીનો ભોગ ન લે, પણ ઈ એવા ટ્રેનિંગ ડ્રાઈવર હોવા જોઈએ. આ લોકો પાસે ઈ પણ નથી, એમાં પણ તપાસ નહીં થાય. તમે જોજો. એટલે જ કહું, એ ટ્રેની ડ્રાઈવર હોય છે, ટ્રેની સાવ તાલીમબદ્ધ નહીં, ટ્રેની અથવા તો મામા માસીના ઓળખીતા પાલખીતા ગમે તેવા, ટૂંકમાં વાહન હલાવી શકતા હોવા જોઈએ. બસ પછી જેમ ફાવે તેમ સલામતી પૂર્વક ચલાવવું એ જુદી ઘટના છે, વાહન ચલાવવું એ જુદી ઘટના છે. એટલે આ લોકો ઓછા પગારમાં, કારણ કે આ કોન્ટ્રાક્ટ બેઝ જ્યારથી પણ આવ્યું છે સાહેબ, ત્યારથી જવાબદારી, હા બસ આ જ પ્રોબ્લેમ છે. તમારી જાણ ખાતર કેટલી વખત એમાં કંડક્ટરો ટિકિટ ન લઈને પૈસા ખીચામાં નાખતા નથી પકડાણા, કેટલાને કાઢી મૂક્યા આ જ સિટી બસમાં. તમારી વાત સાચી. રાજકોટની અંદર ટ્રાફિકના જે પ્લાન બનાવવાનો આટલા બજેટમાં આટલા કરોડ રૂપિયા ફાળવાય છે, કોઈ અમલ નથી થતો. કોઈ વસ્તુ ભજ્યો ભાઈ તમારી ભાષામાં કાંઈ થતું નથી. આજે નેતાઓ અકસ્માત થયા, ડાંગલાની જેમ વ્હાઈટ કપડા પહેરી સફેદ કોલામાં આવી ગયા, ડાંગલા જેવા લાગતા હતા. આમ કરવા આરામ તો ભજ્યો ભાઈ, કોઈને ખબર પડતી હોય તો. રાજકોટનો ટ્રાફિક આટલા વર્ષથી એક ટ્રાફિક પોઈન્ટ મને બતાવો, આડેધર ગમે ત્યાં પાર્કિંગ, ચા વાળા રોડ ઉપર હું કરી નતા હોય, બધાની ભલામણ કિલો પર બધા રોટલા શેકાય છે. એટલા આ પરિસ્થિતિ રાજકોટની છે. રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ ચાલે છે એમાં કોઈ કૌશલને ધ્યાન લેવામાં આવતું નથી. એકમાત્ર ધ્યાન લેવા મામા માસીના, મારા તારા પક્ષને અનુરૂપ એવા સમર્થકો જે હોય નેતાઓના, એ જ બધાને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવે છે. એટલે આ બધી ઘટનાઓ બને છે. તમે જે કહો છો સાચું છે. પછી તમે જેમ કીધું, અત્યારે ધોળા બગલા જેવા કપડા પહેરીને બધા ત્યાં ઉભા રહી જાય, મન મેલા અને તન ઉજળા, બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આ બધા જ લોકો હવે ખોટે ખોટા આહુડા પાડશે, ખોટે ખોટી સહાનુભૂતિ દખાવશે. તમે તેમ કીધું એમ 15-15 લાખ રૂપિયાનું બટકા ભેટવી નાખશે. માણસની જીવનનું મૂલ્ય જે છે એની અરે અને કશી જ લેવા દેવા નથી. કોઈ માણસ એવું છાતી ઠોકીને કહી ન શકે કે આ દુર્ઘટના આખરી છે, હવે પછી આવી માનવ રહિત ભૂલો નહીં થાય, એની ગેરંટી કોઈ આપતું નથી. એટલે તમને કહું છું કે આ બધી હોનારતોનું આપણે ડેથ વિશ એવો એક શબ્દ છે ઇંગ્લિશમાં, ડેથ વિશ, મરી જવાની તમન્ના, આપણે ગતિની આ ભોગવી રહ્યા છે નુકસાની, પ્રગતિની પણ આપણે આવી રીતે ભોગવી રહ્યા છે. તમે સડસડાટ તમારા રોડ છે, બધી જ વ્યવસ્થા છે, બંને બાજુ રેલિંગ છે, તમારી પાસે વાહન સારા છે, પણ એના ચાલક બરાબર નથી. બધાની દાનત છે. રૂપિયા કેમ કટકટાવવા, માનવનું જે થવું થાય. ચોપડે ડ્રાઈવરનો ભાવ 20,000 રૂપિયા લખાય છે, દેવાના છે 10,000, પછી 10,000 માં તો આવે એવો ને. આ બધી સ્થિતિઓને કારણે ગુજરાતની વાત કરો રૂપિયા કટકટાવવાની. રાજકોટની અંદર આટલો સાંજે રોડ ઉપર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. ટ્રાફિક પોલીસ, ટ્રાફિક હોય સાઈડમાં, કેમ પૈસા કટકટાવે એ જોવાનું, બીજું કઈ જોવાનું જ નહીં. કે ભાઈ જગદીશભાઈ અગર પીયુસી નથી, ભાઈ ટ્રાફિક પેલા હળવો કરો, ઈ ભાઈને પછી પકડજો. તમે 500 લાવો, 1000 લાવો, આ જ હાલે છે, બીજું કઈ હાલતું જ નથી અહીંયા. અનિરુદ્ધજી, આવું બધું થાય છે. હા, અહીંથી ગોંડલ સુધીનો જે 6 લેન બની રહ્યો છે, તમે જુઓ 2-3 કલાક સુધી લાઈનમાં ઊભું પડે એટલા વાહનોની કતાર હોય છે એવરી ડે, સવારના પીક અવર્સમાં અને સાંજે પણ. એમાંય પાછું ગોંડલનું એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવે, એના વાહનો તો ત્યાં દિવસો સુધી થપ્પો પડ્યો રહે છે, 2-3 દિવસ સુધી, 5-5 કિલોમીટર સુધી. અને છતાંય તમે જુઓ, તમે જે કહો છો એમ, ટોલ નાકું તો છે જ, પૈસા તો ઉઘરાવે જ છે. ભલા માણા, ટોલ નાકું શેના માટે હતું કે તમારે સારામાં સારો રોડ તમને આપવામાં આવે છે, એના પૈસા છે. હવે રોડ જ નથી, ત્યાં તો રોડ બની રહ્યો છે,
એને કારણે તો મુશ્કેલીમાં છે. આપણે 2 કલાક વહેલું નીકળવું પડે બીજા કોઈ ગામમાં જવું હોય તો, અને કોઈ હાજો માંદો હોય તો સંભવ છે કે એ 108 માં એમનેમ ગુજરી જાય, સમય અનુસાર પહોંચે નહીં. તેમ છતાં ટોલ નાકું તો ચાલુ છે. એવી રીતે તમે કીધું તેમ અહીંયા પણ તમે જો વન વે હોય તો સામે છેડે પોલીસ ઉભો રહેશે, જ્યાં તમે પહોંચો એટલે તમારી પાસેથી પૈસા કટકટાવે. એ પેલા ઉભો રહેવો જોઈએ કે ભાઈ આ વન વે છે, આમાં જવાની મનાય છે, એટલે શું થાય, 2-3 વસ્તુ થાય. એક તો એ ખોટો વન વે માં કોઈ ઘૂસે નહીં, નંબર 1. એનો પૈસા એને દંડ દેવો ન પડે, નંબર 2. પોલીસ એની ફરજ બજાવે, નંબર 4. અને એ વન વે માં કોઈ પ્રોબ્લેમ ન થાય. આ તો પોતે વન વે માં ઘૂસી જાય એટલે ન્યા પણ અથડામણની સ્થિતિ સર્જાય, કારણ કે એક નહીં, આવા તો અનેકો ઘૂસતા હોય, એટલે ટ્રાફિકનો પ્રશ્ન તો રહે. અને છેવાડે પોલીસ ઉભે ઈ કે કા 50 રૂપિયા ખીચામાં નાખી દો, કા તમે 150 રૂપિયાનું ચલણ ફાડાવો. કોણ 150 રૂપિયા આપે? એટલે 50-50 નું થાય. બધું સાહેબ કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે. તમે જોયું ભાજપ આજે રાજકોટમાંથી કેટલું ફંડ બધા દાન કર્યું છે, ભાજપ પક્ષને કેટલું દાન કર્યું છે, તો એ બધા પૈસા ત્યાંથી કટકટાવાના છે. એ લોકો દાનનો તો કઈ બાપુજીના પૈસા ઘરમાંથી તો દેવાના નથી, પ્રજાના પૈસા દાનમાં દેવાના છે. તો આવું થવાનું છે ને. જુઓ, આ ઈ પાછી જુદી ઘટના છે ને. જેટલા ઉદ્યોગપતિઓથી માંડીને ઉદ્યોગ ગૃહો છે, હમણાં જ છાપામાં આવ્યું હતું કે બધાએ આ લોકોને બુદ્ધિપૂર્વક દાન દીધું. એટલું જ નહીં, એક બીજી વાત એ હતી કે કોર્પોરેશનમાં જે લોકોને કોન્ટ્રાક્ટ એને જ મળે છે જેને આ લોકોએ દાન આપ્યું હોય છે બુદ્ધિપૂર્વક. તમે વિચાર કરો, અમુક ટકા તો સત્તાવાર રીતે નહીં પણ આમ તો કહેવાય જ છે કે કોન્ટ્રાક્ટ લ્યો એટલે અમુક ટકા તમારે પાર્ટી ફંડમાં જમા કરાવવા. હવે આ બધી જ દીવા જેવું સ્પષ્ટ છે, સાવ આંધળા માણસને કે અભણ માણસને ખબર પડે એવી વાત છે. પણ બધું હોતી હે ચલતી હે, બધાને ચલાવવું છે. અને છતાંય કરુણા જુઓ, આ જ લોકો જે દાનના પૈસા કટાવે છે પક્ષના નામે કે બીજી રીતે, એ લોકોના ફંક્શનમાં પાછા હજારો માણસો આપણે તાળીઓ પાડવા વાળા જોઈએ જ છીએ ને. કોઈ વિરોધ કરે છે કે ભલા માણસ તમે લોકો બોલો છો, કાંઈક કરો છો, કાંઈક તમે લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તાલીમ વગરના માણસોને રાખીને માનવ જિંદગીને જોખમમાં મૂકનારા છો, એટલે કોઈ અવગણે પણ છે ખરા? કોઈ અવગણતું નથી. દરેકની સભામાં 2-5 હજાર માણસો, એ ભલે બુદ્ધિપૂર્વક હોય, ભેગા કર્યા હોય, પણ એ અચૂક આવી જાય છે, તાળીઓના બોછાર થાય છે, અખબારોમાં છપાય છે, અને પોતે રાતા રાણ જેવા થઈને ફરે છે. તો પ્રજામાં એ વસ્તુ હોવી જોઈએ કે જયારે તમારો શત્રુ જેવી વ્યવહાર કરે છે તો એનું બીજું કાંઈ ન કરો. તમે રિકોલની વ્યવસ્થા છે તો નથી કે તમે પાછા એને બોલાવી લો, પણ અવગણી તો શકો કે નહીં? અવગણવાની પણ સ્થિતિ આપણા મળે છે. પ્રજા પાસે હવે એક જ શક્તિ બચી છે, શક્તિનું નામ છે સહન શક્તિ. એને કારણે આ બધા લોકો જુલ્મી સિતમ ગુજારી રહ્યા છે. જી જગદીશભાઈ, બીજા આપણે હિમાંશુભાઈ ભાયાણી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિમાંશુભાઈ, જી 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 સંભળાય તમને મારો અવાજ? આજે ચાર જણા અકસ્માતમાં મોત થયા છે રાજકોટમાં. બહુ ગંભીર ઘટના બની છે. હું તો અત્યાર સુધી અમે જે આંકડા કાઢ્યા છે એમાં 3 મહિનામાં નાના મોટા સિટીમાં, શહેરની વાત કરું છું, જિલ્લાની વાત નથી કરતો, રાજકોટ સિટીમાં 3 મહિનામાં 36 લોકોના મોત થયા છે અને 220 લોકોના હાથ પગ ભાગી ગયા છે. આ નાની વાત નથી. શ્રદ્ધાંજલિ પહેલા તો જે મૃતક આત્માઓ છે આ એક્સિડન્ટમાં કે જે અકાળે મોતને ભેટ્યા છે ને એનો કોઈ વાંક નથી. બેઝિકલી વાંક છે તંત્રનો. આજના જ એકાદા અખબારમાં હેડલાઇન્સ છે કે કંઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કાશ્મીર ગયા હતા, 2 કરોડનો ખર્ચો કર્યો અને પછી પાછા આવ્યા ને કંઈક એનું જે એને પૂછવામાં આવ્યું કે એને જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો એ ટૂંકમાં નલ છે. એટલે પ્રજાના પૈસે જલસા કરવા વાળા 70 વર્ષમાં જેને કાંઈ કર્યું નહોતું, માત્ર બુંગણો પાયથરા હતા. અહીંયા રાજકોટમાંથી તમને ખબર છે, કેટલાય જગદીશભાઈને ખબર છે, તમને ખબર છે, મને ખબર છે કે અહીંયા કોઓપરેટિવ બેંકોની લોનો નો આપી હોય, લોન લેવા ગયા હોય તો ક્યાંય કોઈ દી આવવાનું નહીં. એવા રાજકીય શરણા લઈ અને કેમેરાના ને હિંચકાના એવા કોન્ટ્રાક્ટ લઈ લઈને અબજોપતિ કરોડપતિ થઈને બેઠા છે. એટલે આવાઓને હવે કાઢો, આના જુલુસ કાઢો. પ્રજા જ્યાં સુધી આમાં એક્ટિવ નહીં થાય છે, જગદીશભાઈ કીધું બહુ સાચી વાત છે કે પ્રજા પાસે હવે એકમાત્ર શક્તિ રહી ગઈ સહન શક્તિ. સહન શક્તિની હવે ચરમસીમા આવી ગઈ છે. તમારું સ્કૂટરનું વ્હીલ સ્ટોપની લાઈન ઉપર આવી જાય તો 1500 નો સીધો મેમો તમારા ઘરે આવી જાય છે. તો આ પ્રાઇવેટાઇઝેશનના નામે આવા બેફામ ચલાવે વાહનો, ટૂંકમાં સરકારી જે સિટી બસો છે એનું પ્રાઇવેટાઇઝેશન કરીને એમાં દારૂ પીને લોકો આવે અને એને ટૂંકમાં તમે આડેધડ બધું કરવા દો. ક્યાંક મને લાગે છે કે આ
વ્યવસ્થા હવે એવી થતી જાય છે કે ઓલી જે એક સામાજિક એક પ્રયોગ છે કે ડેટકાને તમે ટૂંકમાં કડાઈમાં નાખો, પછી એમાં પાણી નાખો, એટલે ડેટકાને પેલા પાણીમાંથી કાઢ્યું એટલે ડેટકું થોડુંક અસ્વસ્થ થઈ જાય, પછી થોડુંક પાણી નાખો એટલે ડેટકાને એમ થાય કે આઈસ પાણીમાં તો છું, પછી ધીરે ધીરે એનું તાપમાન વધારતા જાઓ અને ડેટકો ઈ તાપમાન પ્રમાણે પોતાની જાતને એડજસ્ટ કરતો જાય. એટલે આ પ્રજાને હવે જીવતા ડેટકા બનાવી દીધા છે. પ્રજા કેમ સહન કરતી થાય ઈ જ પ્રજાએ જોવાનું છે. એટલે જગદીશભાઈ જે વાત કરી એકદમ યોગ્ય છે કે પ્રજા પાસે હવે એકમાત્ર શક્તિ રહી તો સહન શક્તિ છે. બધી જગ્યાએથી તમે પૈસા લ્યો છો, એક જગ્યા બાકી નથી જ્યાંથી તમે પૈસા નથી લેતા, અને પૈસા ટેક્સ રૂપે, બીજી રીતે, ત્રીજી રીતે. એટલે તમે બહુ સ્પષ્ટપણે આ એક ઓલું કરી લીધું છે કે સત્તામાં જો આવવું હોય તો પ્રજાને પાયમાલ કરી દો, પ્રજાને સહન શક્તિ વાળી બનાવી દો, પ્રજા માથે ગમે એટલા જોર જુલમ કરવા, પ્રજા બોલવાની નથી. અને આ અલ્ટિમેટલી જે તમે હિન્દુ રાષ્ટ્રનું સપનું જોઈ રહ્યા છો એમાં હિન્દુઓ જ ગુલામ બની રહ્યા છે. તમે કઈ દિશામાં આ બધું લઈ જાશો? કોઈ પણ જગ્યાએ મીડિયામાંથી અવાજ આવે કે સમાજમાંથી ક્યાંયથી અવાજ આવે તો તમારે સાંભળવો નથી, તમારે એના ઉપર કોઈ એક્શન લેવા નથી. અને માત્ર ને માત્ર પ્રજા ક્યાં ફસાય, અને એ મિડલ ક્લાસ, કારણ કે એવો જે વર્ગ છે, નીચલા સ્તરનો જે વર્ગ છે, એની પાસે તો તમે 80 કરોડ તો મફત અનાજ ઉપર જીવે છે. તો મિડલ ક્લાસ કાંઈ બોલી ન શકવો જોઈએ, ઈ બોલે તો એની સામે બોડી કેમ, કેમેરામાં એની સામે એક્શન કેમ લેવી. એટલે પ્રજાને કેમ ભીડવવી, મિડલ ક્લાસને કેમ ભીડવવો? કારણ કે નવનિર્માણ એકમાત્ર એવું આંદોલન હતું કે જેમાં મધ્યમ વર્ગીય લોકો હતા. ઈ જમાનામાં 70-80 ના દાયકામાં જગદીશભાઈને ખબર હશે કે એક કુટુંબમાં 3-4 લોકો હતા અને એક વ્યક્તિ આંદોલનમાં જોડાઈ જતો. ને ઈ એકમાત્ર આંદોલન ભારતનું એવું રહ્યું છે કે જેને સત્તા પરિવર્તન કર્યું હતું, સત્તા ઉથલાવી હતી. એટલે ઈ આંદોલનમાં આ બધા હતા. એટલે એને ખબર છે કે મધ્યમ વર્ગને પેલા ખતમ કરો જેથી કરીને રસ્તા ઉપર ન આવી શકે. એટલે મોંઘવારીએ માજા મૂકી છે. તમારે બેંકોમાં એટીએમમાં જાવ તો પૈસા નથી, તમારા યુપીઆઈ તમે આપ્યા, યુપીઆઈ ચાલતા નથી. અને આવી પરિસ્થિતિમાં પ્રજા ક્યાંય વિરોધ કરવા ન જઈ શકે, પ્રજા ક્યાંય પોલિટિકલી એક્ટિવ ન થઈ શકે. આ આખી યોજના છે. હવે આ યોજના પ્રજા જેટલું સારી રીતે સમજે, જેટલું જલ્દી સમજે એટલું સારું છે. કારણ કે મત આપવાનો હક છે પ્રજા પાસે, પણ ઈ મત ક્યાં પડે છે, કેવી રીતના પડે છે, એના ઉપર ઘણી બધી ચર્ચાઓ છે. એના ઉપર સુપ્રીમ કોર્ટમાં યાચિકાઓ થઈ છે, એના ઉપર વાંચેલા. આઈડિયલી તો તમારો મત કરવાનો હક છે, પણ તમારો મત છે ઈ જટાઈ જ ગયો છે. નહીતર હું એમ નથી માનતો કે આ પ્રજા, અનિરુદ્ધ હું નથી માનતો કે આ પ્રજા આવી સરકારને ફરી પાછી વારે ઘડીએ ચૂંટે. કોઈ શક્યતા જ નથી, કોઈ શક્યતા જ નથી. હું તમને કહું, નેતા જો કામ નથી કરતો તેને ચૂંટતા નથી, તો એ કેવી રીતના શક્ય બને કે આ પ્રજા ઈની પાર્ટીને ચૂંટે રાખે, જેને તમારી પાસેથી શિક્ષણની સુવિધાઓ જટી લીધી છે, જેને તમારી પાસેથી સ્વાસ્થ્યની સુવિધાઓ જટી લીધી છે, જેને આગામી દિવસોમાં કદાચ પીવાના પાણીની જે વ્યવસ્થા છે, જે કોન્સ્ટિટ્યુશનમાં લખવામાં આવ્યું છે, બંધારણમાં, કે પોર્ટેબલ ફ્રી ડ્રિંકિંગ વોટર, સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી, ફ્રી હેલ્થ ને ફ્રી એજ્યુકેશન. ઇલેક્ટ્રિસિટી આજે માલે તુજારોના હાથમાં આવી ગઈ છે, ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગઈ છે. પાણી ધીરે ધીરે એ દિશામાં વયું જશે. અને હેલ્થ અને આનું તો એજ્યુકેશનનું તો પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે તમે. એટલે કોઈ જાતની જવાબદારી અમારી નહીં, ફરજો બધી તમારી. અને ફરજોમાં એવું કે ફરજોમાં હવે કમ્પ્લાયન્સ, કે જો તમે આ નહીં કરો તો તમારા ખિસ્સામાંથી પૈસા લઈ લેશું. એટલે આ એક લિમિટ છે મારી દ્રષ્ટિએ. પ્રાઇવેટાઇઝેશનના નામે એક લૂંટ છે બધી પ્રકારે. અને આમાં બહુ સ્પષ્ટપણે દેખાય છે કે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ પ્લાનિંગ છે અર્બનાઇઝેશનનું? આજે આ પરિસ્થિતિ છે. આજથી 15 વર્ષ પછી કયા પ્રકારનો ટ્રાફિક હશે, કે 10 વર્ષ પછી કયા પ્રકારનો ટ્રાફિક હશે? એટલે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ અભાવ છે. માત્ર પુલો ખડકી દીધા નહીં, પુલો તકલાદી છે. કોઈ એવો ભૂકંપનો ઝટકો આવશે કે આમ ટૂંકમાં જેને કે ને કે ઓલા લેગોના બનાવે ને રમકડા, એવી રીતના પુલો ખડકી દીધા. આ પુલો ખતરનાક છે. એટલે જે પ્રકારે હાલી રહ્યું છે બધું, એમાં પ્રજા કઈ નિષ્ક્રિયતા સિવાય કઈ કરી શકે એમ નથી. પણ મને એવું લાગે છે કે જે સત્તામાં બેઠેલા લોકો છે ને, એનો આત્મા હોવો જોઈએ, એને કામ કરવું જોઈએ. રીલો ન બનાવે મહેરબાની કરીને. ટ્રાફિક પોલીસ શું કરે છે? આજે બેઝિક પોલીસ હાઇજીનની આપણે વાત કરીએ, બધી જગ્યાએ રાતના ગુંડા તત્વો ગમે તેમ ચલાવે છે. થોડા દિવસો પહેલા મારી સાથે આઈ થિંક બીજા 2 મિત્રો, પત્રકાર મિત્રો પણ હતા ત્યાં. અહીંયા જે નાના મવા ચોકડી છે ત્યાં ઓલું ખેડૂતનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ અમે રસ પીવા જતા હતા. રસ પીને પાછા, એટલે રસ જે સાઈડમાં છે ડાબી સાઈડ, એટલે હું સ્કૂટર કાઢીને આ બાજુથી આમ આવી રહ્યો હતો, ત્યાં સામેથી એક માણસ બુલેટમાં એકદમ સ્પીડે આવ્યો અને મારી લિટરલી મારા સ્કૂટરને અડાડતો ગયો.
મેં બેલેન્સ જાળવી રાખ્યું, બાકી મારું એક્સિડન્ટ થયો, હિટ એન્ડ રન જ કરે. અને આવા તત્વો રાતના દારૂ પીને બેફામ થાય છે. આને કેમ ટ્રાફિક પોલીસ નથી પકડતી? બેઝિક હાઇજીન જે નાઇટ પેટ્રોલિંગ નું હોવું જોઈએ પોલીસની મેન્યુઅલમાં છે, ઈ કેમ નથી કરવામાં આવતું? શું પોલીસ પાસે પૈસા નથી નાઇટ પેટ્રોલિંગ કરવાના? ઈ નાણાં ઈ ટૂંકમાં જે એને ભથ્થા મળતા હતા કઈ નથી આપી શકાતા? તો કઈ દિશામાં તમે આ બધું લઈ જઈ રહ્યા છો? રાતના કેટલી ગુનેખોરી થાય છે. એવા કિસ્સાઓ મેં સાંભળ્યા છે કે કોઈ નોર્મલ સ્પીડમાં જતું હોય તો સામેથી આવીને ચાઈ કરીને ભટકાડે ને પછી એની પાસેથી પૈસાનો તોડ કરે છે. તો આમાં શું સમજવું? આમાં પોલીસ કે સત્તામાં બેઠેલા લોકોની કોઈ ભાગ બટાઈ છે આવા તત્વો સાથે? કેવી રીતના તમે ચલાવી દો? અને બેઝિક એક નાઇટ પેટ્રોલિંગનું હાઇજીન જે છે પોલીસનું હોવું જોઈએ, કેમ નથી ફોલો થતું? કોઈ પણ નીકળે, હું નીકળું, જગદીશભાઈ નીકળે, તમે નીકળો, પૂછો બેઝિક કે તમારું લાયસન્સ દેખાડો, તમારો મોબાઈલ નંબર કે જે નોંધાવો. પણ તમે આ સાવ કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? બે ફાર્મ બધા બની રહ્યા છે. આડેધડ હિટ એન્ડ રન ના કેસ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત બધી જગ્યાએ થઈ રહ્યા છે. રાતના લુખ્ખા તત્વો તલવારો લઈ લઈને નીકળી પડે છે. રાતના લુખ્ખા તત્વો તલવારો લઈ લઈને નીકળી પડે છે. ઈ જ પોલીસ કમિશનર જેના માટે પેલા વાવાઈ થઈ હોય અમદાવાદમાં, ઈ જ પોલીસ કમિશનરની સામે ક્વેશ્ચન્સ થાય. તો આ લુખ્ખા તત્વોમાં હિંમત આવી ક્યાંથી? એટલે આખી એક વ્યવસ્થા ટૂંકમાં એવી કરવામાં આવી રહી છે કે તમે સહનશીલ થાવ, તમારે સહન જ કરવાનું છે અને તમારે ક્યાંય બહાર નથી નીકળવાનું. અને અમે ઈચ્છીએ ત્યારે તમારા ખિસ્સામાંથી સેંધ પાડી દેશું. એટલે તમારે ટૂંકમાં આર્થિક રીતે આગળ આવવાનું નથી. આર્થિક રીતે આગળ આવશો તો તમે પોલિટિકલી એક્ટિવ થશો ને, તો તમે કાલ સવારે ક્યાંક શાસ્ત્રીય કોઈ સભાઓ ત્યાં જઈને ઝંડા લેશો ને. અને તમે આખી જે વ્યવસ્થા જુઓ, જે પ્રકારનું ડોનેશન આવ્યું છે પોલિટિકલ પાર્ટીઝને, 95% પોલિટિકલ ડોનેશન માત્ર એક પાર્ટીને ગયું છે. આ કેવી રીતના શક્ય બને? આ દેશમાં ટૂંકમાં લોકતંત્ર છે કે નહીં? ડેમોક્રેસી છે કે નહીં? કેવી રીતના શક્ય બને કે એક જ પાર્ટીને 95% ડોનેશન જાય અને 5% માત્ર બીજી બધી પાર્ટીઓને જાય? આ એક પ્રકારની કાયદેસરની ઓન પેપર લીગલાઇઝ લૂંટ છે, બીજું કાંઈ નથી. અને આ કહેવાતા બિઝનેસમેન જે પૈસા બનાવ્યા, જે લોકોએ જેમ કે પૈસાથી બધુંય થાય, આ કેવા ચાર પગે આટા મારે છે. તો તમે જુઓ આ સત્તાની સામે આડોટે છે લિટરલી આ લોકો. કે કહેવાતા અધિકારીઓ જેને એક રૂલ બુક ફોલો કરવાની છે ભારતના બંધારણની, એને માત્ર ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો છે. આ તમે આ ગોંડલના મેટરમાં જુઓ, 5W1H નો કોઈ જવાબ જ નથી. માત્ર જે પોલીસ અધિકારીએ જે પ્રેસ કોન્ફરન્સ જે કર્યું છે, એને કોઈ વિચારધારાનો કે સત્તા પક્ષનો ખેસ જ પહેરવાનો બાકી રાખ્યો હતો. બાકી એને પ્રેસ કોન્ફરન્સ એ રીતના કરી છે. એટલે તમને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે મિડલ ક્લાસને કે તમારા માટે સરકાર નથી. જે કાંઈ છે એ ટોપ લોકો માટે છે. પ્રીમિયમાઇઝેશન થઈ રહ્યું છે બધી વસ્તુનું, અને આંકડા આવે છે થારના ને એના. પણ આજે નેસ્કોફી, નેસ્લે જેવી કંપની છે કે આ બધી જે કંપનીઓ છે, હિન્દુસ્તાન યુનિલિવર એમ કહી રહી છે કે ભારતમાં છેલ્લા 3 ક્વાર્ટરથી મધ્યમ વર્ગ છે એનું આખું જે કન્ઝમ્પશન ને ડિમાન્ડ આખું ઘટી રહ્યું છે. એટલે ઈ મહત્વનું નથી. પ્રીમિયમાઇઝેશન વાળા લોકો ટેક્સ ભરશે અને સત્તામાં રહેલા લોકોને ખબર છે કે બાકીને મફત આપવાનું છે. એટલે આને સાચવો. અને હંમેશા એક વાત યાદ રાખજો, હું તો હિસ્ટ્રીનો વિદ્યાર્થી છું, ઇતિહાસ, ભૂગોળ, જોગ્રાફી અને ઇંગ્લિશ લિટરેચરનો. એટલે ઇતિહાસ, વર્લ્ડ જે હિસ્ટ્રી છે એનો નિયમ છે કે જ્યારે ડેમોક્રેસી ખતમ કરવાની હોય, લોકતંત્રની આખી પ્રક્રિયા ખતમ કરવાની હોય, ત્યારે 4 ફેઝમાં ઈ થાય છે. પેલા મોબોક્રેસી આવે છે, જે આપણે પહેલી ટર્મમાં જોયું. ટોળાશાહી આવે છે, મોબ લિન્ચિંગના નામે, ગૌ રક્ષકોના નામે હિન્દુઓની હત્યા થઈ, મુસલમાનોની થઈ, જે કોઈ વિરોધ કરતો હતો એની હત્યા થઈ, પત્રકારોની હત્યા થઈ. ત્યારબાદ આવે છે થિયોક્રેસી. થિયોક્રેસી એટલે ધર્મનો ઉન્માદ. બીજી ટર્મમાં તમે જોયું ધર્મના ઉન્માદ ઉપર ત્રીજી ટર્મમાં સત્તામાં આવ્યા લોકો. અને ત્રીજી ટર્મ છે એમાં આવશે હવે ઓટોક્રેસી. ઓટોક્રેસી એટલે સંપૂર્ણપણે વ્યવસ્થાનું આખું પેરાલિસિસ. આપણે પોલિસી પેરાલિસિસ શબ્દ સાંભળો તો પણ આ સિસ્ટમ પેરાલિસિસ છે. અને જ્યારે ઓટોક્રેસી આવી જશે ત્યારે ઓટોક્રેસીમાં એ વાત ખબર છે કે જે આવા માલેતુજાર લોકો છે, જે પ્રીમિયમાઇઝેશનના ભાગે ટેક્સ આપણને આપે છે, એને જ આપણે સાચવવાના છે, બાકીના આપણી માટે મહત્વના નથી. એટલે ઈ લોકો માટે જ સરકારે સત્તા કામ કરી રહી હશે. અને ઈ જે ચોથો ફેઝ છે એ એરિસ્ટોક્રેસીનો છે. એટલે આ બહુ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. એમાં કદાચ આગામી દિવસોમાં હું એ જોઉં છું કે તમારી મત આપવાના જે તમારા રાઇટ્સ છે એ નહીં રહે, તમારા એ જે હક છે મત આપવાના એ પણ નહીં રહે. આ હું સંભાવના જોઈ રહ્યો છું, કારણ કે આ ઇતિહાસમાં આ બધું છે, આ પ્રોસેસ આખી.
જી 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 જગદીશભાઈ, આજે જે અકસ્માતનો બનાવ બન્યો, 4 લોકોના મોત થયા. 1 મહિનો થયો, તમે આજની ઘટના બની હતી. બધા બિલ્ડરો એ લોકોના લેવલના ત્યાં રહે છે. હજી પણ ત્યાં પોલીસે એમ કીધું કે અમને બિલ્ડરનું નામ ખબર નથી, અમને કઈ અમારી પાસે કઈ પુરાવા નથી, અમે ફરિયાદ દાખલ કેમ કરી? આવું બધું હાલે છે. આવું બને કોઈ દિવસ? જુઓ અનિરુદ્ધસિંહ, આ લોકોને કોઈ કહેવા વાળું નથી. જગદીશભાઈ, કોઈ કહેવા વાળું નથી. ના ના નથી જ ને. કુવામાં હોય તો અવેડામાં આવે ને. તમે સમજો, ઉપરથી નીચે સુધી એમ નહીં, બધાને ભાજપના બધું. નેતાઓ લોકોએ જે મત આપ્યા છે, તો એ મત એમને એડે જવા. લોકોના મત આ લોકોને આમે કોઈ ફરિયાદ દાખલ નહીં થાય. લોકોને મળતું જ રહેવાનું છે. હવે આખી જિંદગી આમ જ કરવાનું છે આપણે. હા પણ છે તો ખરું, અત્યારે જોઈએ છીએ ને આપણે. એટલે તો તમને કહું છું, હવે જનતાએ વિપક્ષ બનવાની જરૂર છે. વિપક્ષનું કાંઈ આવે એમ નથી. જનતા સ્વયં જ્યારે પોતાની સલામતી માટે થઈને જાગૃત ન થાય, તમે શિકાયત ન કરો, એ તો કેટલી મોટી શક્તિ, તમારી સહન શક્તિ ગણાય. શિકાયત સુધા નથી કરતા. હાલો, ઉકેલ તો ખેર તમારી પાસે હોય કે ન હોય, શિકાયત તો કરો. હવે ઈ પણ આપણામાંથી ક્ષીણ થઈ ગયું છે. જે ભાઈ ભાયાણી સાહેબે વાત કરી, વાત બિલકુલ હકીકત છે. તમે ને હું જેની અનિરુદ્ધસિંહ ચર્ચા કરીએ છીએ, એને નામ છે જનતા, એટલે કે નાગરિક. તમારી જાણ ખાતર, અત્યારે આખા ગુજરાત કે દેશમાં લઘુમતી અગર કોઈ વર્ગ હોય તો કયો છે ખબર છે? જનતા, નાગરિક. કારણ મોટા ભાગના લોકો જે તે પક્ષમાં છે. ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન શરૂ કરીને 6.5 કરોડ માંથી 4.5 કરોડ લોકોને તો થાંભી લીધા. બાકી બચ્યા કુચા ઈ કોંગ્રેસમાં છે, બીજા કોઈ આમ આદમીમાં છે. જનતા ક્યાં? જનતા છે જ નહીં. લઘુમતીમાં લઘુમતી અગર કોઈ વર્ગ હોય તો ઈ તથાકથિત જનતા છે, જેને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. ઈ ટેક્સ પેયર છે. જેમ ભાયાણી સાહેબ કે છે, ટેક્સ પેયર છે ને એવું ઈચ્છે છે કે મને સસ્તામાં સસ્તું શિક્ષણ, ઉત્તમમાં ઉત્તમ આરોગ્ય અને બિલકુલ સલામતી મળે. કારણ કે હું ટેક્સ પેયર છું, હું કોઈનો ખેસ પહેરેલ નથી. પણ એવા લોકો મેં કીધું એમ લઘુમતીમાં છે. એટલે તમારો જે આક્રોશ છે કે જનતાએ શું મત આપી, જનતાએ મત નથી આપ્યા. જનતા તો લઘુમતીમાં છે, કમિટેડ વોટર્સ થઈ ગયા છે. કમિટેડ વોટર્સને કારણે જનતા જે છે, જે ન્યુટ્રલ જનતા કહું છું, નિષ્પક્ષ, એવી જનતા બિલકુલ લઘુમતીમાં છે. એટલે એને પીડા સિવાય કાંઈ કરવાનું એના ભાગમાં રહેતું નથી. અને મોટા ભાગની નિર્દોષ લોકો પ્રજા જ મરે છે. એ કંઈ જોયું તમે? કોઈ મર્યું તમે કોણ? પણ ઈ તો હું કઉ છું, ડિલિવરી ભગવાન મેન મરે છે, બ્યુટી પાર્લર વાળી દીકરી મરે છે. આવા લોકો જ મરે છે. મરે છે. તોય તમારી, મેં તમને કીધું તો ખરું કે આજે આ ઘટના બની કે નહીં. હવે સાંજના તમે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એટલે કઉ છું, સાંજના તમે જોજો, કોઈ ને કોઈ જગ્યાએ આ જ ભારતીય જનતા પાર્ટીના લોકોનો કોઈ એક કાર્યક્રમ હશે, ન્યાય 500,000 માણસ આવીને તાળીઓ પાડતા હશે. શું કામ? આ ભાઈ ભાયાણી સાહેબે કીધું તેમ કોમન ફેક્ટર રહ્યું છે ક્યાં? ઈ તમે ને હું ભોગવીએ. જે કાંઈ ભોગવવું પડે, દંડ ભોગવો કે મૃત્યુ દંડ કહેવાય. આ વન કાઇન્ડ ઓફ તંત્ર દ્વારામાં આપવામાં આવતો આ મૃત્યુદંડ છે, જેને આપણે ભોગવીએ છીએ. પણ જનતામાં એવા નેતા ક્યાં? જયપ્રકાશ નારાયણ ક્યાં? કે જે તમને ને મને એક માણસ હોવાનું ગૌરવ અનુભવડાવે અને નાગરિકની ફરજ નહીં, નાગરિકના હક પ્રત્યે પણ જાગૃત કરે. એવા નેતા ક્યાંય રહ્યા છે? હવે જનતાના નેતા નથી. જે છે એ જે તે પક્ષના છે. બિલકુલ જનતાના નેતા ક્યાં? એટલે કઉ છું, બહુ મોટો એક વેક્યુમ, એક ખાલીપો સર્જાણો છે કે હવે તમે ને હું, જેને જનતા કે નાગરિક કહીએ છે, એની સંખ્યા બિલકુલ નહિવત વધી છે. જે કોઈ છે એ પક્ષને આધીન છે, કમિટેડ છે. એટલે તમારે 3 મરે કે 30 મરે, કાલે ચૂંટણી થાય, પાછા આને આ જીતે. જુનાગઢને ખાડા નગરી કહેવામાં આવી હતી. હમણાં નગરપાલિકાની ચૂંટણી થઈ, મહાનગરપાલિકાની. ખાડા 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 એમ કહીને કહેવામાં આવ્યું કે ખાડા નગરી કરી નાખી છે. અને કેટલીક સોસાયટીઓમાં તો બેનર પોસ્ટર મારવામાં આવ્યા હતા, હમસે તુછ ન કુછ ચાહીએ, અમે અમારા હાલ પે છોડ દો. અહીંયા આવતા જ નહીં મત માંગવા. બરાબર? આ બધું આપણે છાપામાં છાપ્યું હતું અને બધા મીડિયામાં કવરેજ થયું હતું. શું થયું? જીતા કે નહીં? તમે જેમ ભાયાણી સાહેબ કહે છે એમ આશ્ચર્યની પરમ સીમા છે કે મત આપવા માટે તેને એક નાગરિકે નહોતું કીધું કે જુનાગઢમાં અમે મત આપીશું. ટ્રીમન્ડસ બહુમતીથી જીતા. હવે એ જે હોય તે. એટલે હું તમને કહું છું, આ કમિટેડ વોટર્સ છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે જે હોય તે, એક વખત તમે કોઈની સાથે પ્રીતિ લગી ગધી છે તો પરિબી ક્યાં ચીજ હે.
તમે નક્કી કરી લીધું કે હું ભાજપમાં છું, પછી ભાજપ રાક્ષસ પેડા કરે તો એને નડે એમ જ નથી ને, શું કરો? એટલે કહું છું જનતા બિલકુલ લઘુમતીમાં છે, અને આપણે આને કારણે જ આપણે પીડા ભોગવી રહ્યા છીએ, ભોગવતા પર રહેશું, કારણ કે પ્રજામાં હવે પ્રજાનો કોઈ મત છે નહીં, જે છે એ પક્ષનો છે. આ પ્રોબ્લેમ છે અનિરુદ્ધસિંહ જી. બેને છેલ્લા પ્રશ્ન, રાજકોટના ભાવિ પ્લાનિંગ માટે એક્શન પ્લાન ખાસ કરીને ટ્રાફિક માટે શું હોવા જોઈએ? અનિરુદ્ધસિંહ પહેલા હું આપને જવાબ દઈ દઉં. સૌથી પહેલા તો રાજકોટ મહાનગરપાલિકાએ એના કહેવાતા ઇજનેરોને કાઢી મૂકવા જોઈએ. સૌથી પહેલા તો મોટામાં મોટું કામ થશે. શું કામ? તમે પોતાની જાતને ઇજનેર તો કયો છો, અથવા તો તમે બ્યુરોક્રેટ્સમાં ચીફ ઓફ ધી બ્યુરોક્રેટ્સમાં તમે માનો છો, 6 આંકડાનો પગાર લ્યો છો. જો તમારામાં એવો અકલનો છાંટો ન હોય કે ટ્રાફિકને મેન્ટેન કેમ કરવો, બોલબાલા વાળા બોલબાલા જો કરી શકતા હોય, તમારામાં અકલનો છાંટો ન હોય, તો મહેરબાની કરીને 6 આંકડાનો પગાર ખાવાનું બંધ કરો. તમે તમારા સ્થાન કે પધારો. આ પહેલામાં પહેલી વાત સ્થાનિક માટે. અને બીજી વાત છે સાહેબ, કે દાખલા તરીકે દાણા બજાર છે, તમે ત્યાં જગદીશન જેવા 20 કમિશનરને ઉતારો તો પણ હાંકડી ગલી છે ને એમાં કઈ દુકાનો આડાવડી થાય એમ નથી. એટલે બીજી વાત તમને કહું, જનતાએ થોડુંક મેનર્સ જાળવવાની કોશિશ કરવી પડશે. તમે આપણે નાના હતા તે પંચતંત્રમાં એક વાર્તા આવતી, એક પુલ હોય ને 2 બકરી હામહામી આવે, ટપવું કેમ, 2 પડી જાય એમ હતું. એક બકરી બેસી ગઈ ને ઓલી એને ટપી ગઈ, રાઈટ? ઈ જે બકરીએ કર્યું તું ઈ એમ આપણે હવે નાગરિકોએ, કારણ શું છે અનિરુદ્ધસિંહ, તમે ને હું જો મેનર્સ નહીં પાડીએ કે સમજણ નહીં દાખવીએ, તો અત્યારે જે ઇન્દિરા સર્કલમાં થયું એવી રીતે આપણે ભોગ બનતા રહેશું એમ કહું. અને સરકાર તો નઠારી છે, એને કઈ લેવા દેવા નથી, બધી બધીને 3-4 લાખનું પડીકું ફેંકી દેશે, પણ એનાથી તમારું મારું દળદળ ફીટશે નહીં. તો હવે તમે તમારી જાતને સંભાળવી પડશે. જનતાએ ટ્રાફિક માટે થઈને મેં 2 વિકલ્પ આપ્યા છે. 1, ઇજનેરોને કાઢી મૂકો. 2, જનતા નિયમનું ફોલો કરે. ધેટ્સ ઓલ. સલામતી, પોતાની જાત સાચવી નીકળે. આનાથી ત્રીજો કોઈ વિકલ્પ હું નથી જોતો. જી હિમાંશુભાઈ, તમે શું કહેવા માંગો? હું થોડો અસહમત છું આ બાબતે, કે જે આઈ મીન જગદીશભાઈએ કીધું કે ભાઈ દાણાપીઠ જેવી જગ્યામાં સકળાશનું કે આપણે પબ્લિક ડિસિપ્લિન ફોલો કર્યું. ઓસ્ટ્રેલિયામાં ગોત્યો. ઓસ્ટ્રેલિયામાં ધર્મેન્દ્ર રોડ જેવી જે રસ્તાઓ છે એવી સાંકડી જગ્યાએ ત્યાં એની જે ઓસ્ટ્રેલિયાની જે સિટી ટૂરની બસો હોય છે, વોલ્વો જેવી હિપહોપ બસીસ જેને કે જે મારા ફોટા છે ફેસબુક ઉપર, તમે જોઈ શકશો. ઈ હિપહોપ બસો ઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંથી નીકળે, આજુબાજુ દુકાનો આતે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ડેવલપ એ રીતના કર્યું હોય. ઓસ્ટ્રેલિયા આઈડિયલી અનિરુદ્ધ જે ઊંડા તત્વો હોય ને, ડાકુઓ જેને સજા આપવામાં આવતી હતી જમાનામાં અંગ્રેજો દ્વારા, એ લોકો દ્વારા બનાવેલો દેશ છે. અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિડની હાર્બર બ્રિજ થી માંડીને તમે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લો, તમારું મગજ કામ ન કરે. મારી સાથે જે વ્યક્તિ હતી એને મેં કીધું હતું, મેં કહું આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બનાવવું ને એ બીજા 50 વર્ષમાં શક્ય નથી. સાંકડામાં સાંકડી જગ્યાએ મોટામાં મોટી વોલ્વો બસીસ 3 લઈએ, એટલું જ ટ્રાફિકનો ડિસિપ્લિન હોય, બધું હોય. કામ જો થાય તો રાતના સમયમાં થાય, એટલે રાતના ત્યાં ટ્રાફિક ઓછો. સિડની જેવા શહેરમાં અમે રાત આખી રખડા હતા, અને અમે હાલીને રખડા હતા જોવા માટે કે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું કેવું છે. અને ત્યારે અમે જોયું હતું કે રાતના ઠેર જગ્યાએ આ ઓપ્ટિકલ ફાઈબર ને, ઈ જમાનામાં હું ગયો તો 2009-2010માં, ઈ જમાનામાં ઓપ્ટિકલ ફાઈબરના કામ કે બીજું ત્રીજું ત્યાં રસ્તા ઉપર રાતના થતું હોય, કોઈ પાઇપ રિપેર કરવાનો હાથે, એટલે પબ્લિક ને નડે નહીં. અર્બન પ્લાનિંગ મોટામાં મોટી રિક્વાયરમેન્ટ છે આજે. અર્બન પ્લાનિંગમાં જે પ્રકારે તમારે જે એમાં કરવું પડે એ કરો. જે લોકો જગ્યા દબાવીને બેઠા છે એ ખાલી કરાવડાવો, ચાહે દાણાપીઠનો વિસ્તાર હોય કે કાલાવર રોડ હોય કે જે પણ કાંઈ હોય. પણ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધ નીડ ઓફ ધ ડે. તમારે જ્યારે બોડી કેમ મૂકવા છે, કેમેરા મૂકવા છે, દંડ લેવા છે, તો તમે પેલા એવી ફેસિલિટી આપો. ઈ ફેસિલિટી જો પબ્લિક ફોલો ન કરે તો એની પાસે દંડ લ્યો. પરિસ્થિતિ આજે ઈ છે કે જનરલી ઓવરટેક કરવાનો નિયમ રાઈટ સાઈડ થી છે, કે તમારે રાઈટ સાઈડ થી ઓવરટેક કરવાનું હોય. આજે આપણે જોઈએ છીએ કે આ ડિલિવરી બોય છે સ્વિગીના કે ઝોમેટોના કે ફ્લિપકાર્ટ વાળા, આડે ધડ તમારે આખા મોટા મોટા ઓલા વાંહે લગાડી અને ડાબી સાઈડ થી તમને ક્રોસ કરે. હવે તમે કદાચ આ બાજુ જવા જતા હોય, મિરરમાં જવા આવીને ભટકાડે તમને. એટલે આ ડિસિપ્લિન આ લોકોએ ફોલો કરવી પડશે. બીજું, છેલ્લા 20 વર્ષની અંદર જે જનરેશન આવી છે ને, એ જનરેશને એક પ્રકારની પોલિટિક્સમાં એરોગન્સ જોઈ છે, એક પ્રકારનું જેને કહી શકાય કે થાઈ કરી લ્યો વાળું વલણ જોયું છે. જે 20 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા હતું એમાં એક પ્રકારનો ડર હતો. એમાં પોલીસ આટલી બધી નહોતી રસ્તા ઉપર, પણ પોલીસનો ડર હતો. આજે પોલીસનો ડર નથી રહ્યો, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે પોલીસ જે પ્રકારની ભાગીદારીઓ કરીને બેઠી છે ગુંડા તત્વો સાથે,
બધા પોલીસ વાળા ખરાબ છે હું એમ નથી કહેતો, પણ જે આ બધું કરીને બેઠા છે સિસ્ટમ ક્યાંક હાઈજેક કરીને બેઠા છે, ને એ બધા પાછા ઉપરીઓના એટલા જ પ્રિય હોય છે, કારણ કે ઉપરીઓને એ લોકો મલાઈને બધું પહોંચાડતા હોય છે, એના ભાગને હિસ્સાને જે કાંઈ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક લો એન્ફોર્સમેન્ટ તમે જો સ્ટ્રોંગ કરવા માંગતા હો તો તમે એ પ્રકારની ફેસિલિટી આપો, અર્બન લેવલનું પ્લાનિંગ આપો, અને તમારે ખરેખર સ્ટડી કરવું જ હોય તો જેમાં કાશ્મીર જઈને 2 કરોડનો ખર્ચો કરીને આવ્યા એમ નહીં, સારા એવા જે તમારી જે ભારતની એન્જિનિયરિંગની સંસ્થા એવા લોકોને એવી જગ્યાએ મોકલો, યુરોપમાં કે પછી ઓસ્ટ્રેલિયામાં કે આ બધી જગ્યાએ જ્યાં સાંકડી ગલીઓમાં પણ ગાડીઓ, આપણે નથી મૂવીઝમાં નથી